જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું લસણિયા તીખા ગાંઠિયા। તો તેના માટે ચણાનો લોટ લઈ લેશું ચાળીને 3 કપ। તો 3 કપ લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, કાશ્મીરી લાલ મરચું, હળદર, 1 ચમચી તેલ। તો લસણિયા ગાંઠિયા બનાવવા છે તો આપણે લસણ ખાંડી લીધું છે। આપણે 1 ગ્લાસમાં એડ કરશું એને। હવે આપણે એમાં થોડું પાણી એડ કરશું। હવે હલાવી નાખશું એકદમ અને ગાળીને આપણે આ પાણી છે ને ગાંઠિયામાં ઉમેરી દેશું। તો આપણે ગાળીને એડ કરશું એટલે લસણ આમાં રહી જાય અને એની ફ્લેવર આવી જાય ગાંઠિયામાં। ગાળીને એકદમ કાઢી લેશું આપણે ચમચીની મદદથી। તો આપણે એકદમ આમાંથી દબાવીને લસણનું પાણી કાઢી લીધું છે। આ લસણ તમે શાકમાં પણ ઉમેરી શકો। લસણના કટકાવાળું આમને નાખીએ તો આપણે એમાં ચકરીમાં આડું આવી જાય। એટલે આવી રીતે તમે કરશો તો લસણવાળા ગાંઠિયા સરસ થશે। હવે આપણે લોટ બાંધી લેશું। જરૂર લાગશે તો આપણે સાદું પાણી ઉમેરશું। આપણે થોડોક પાણીની જરૂર પડી છે એટલે આપણે સાદું પાણી ઉમેરશું। તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। હવે આપણે સંચો લઈને એમાં ભરી લેશું। તો લોટ તૈયાર થઈ ગયો છે। આપણે 2 લુવા કરી લીધા છે। આવી રીતે રોલ કરીને આપણે મશીનમાં ભરી દેશું। તો આપણે હવે ગ્રીસ કરી લીધો છે ને ચકરી મૂકી દીધી છે અંદર ગાંઠિયાની। હવે એમાં આપણે લોટ નાખી દેશું। હવે આપણે 1 ચકરી અંદર આડી મૂકી દેશું એટલે લોટ બહાર ના નીકળે। આપણે હવે ગાંઠિયા પાડી લેશું। તેલ મૂકી દીધું છે ધીરા તપે। આ લોટને આપણે ઢાંકી દઈશું। તો તેલ આપણે ચેક કરી લેશું। તો તેલ થઈ ગયું છે, આપણે ગાંઠિયા પાડી લઈશું। હવે આપણે પલટાવી લઈશું। હવે કાઢી લઈશું। થઈ ગયા છે ગાંઠિયા। થઈ ગયા છે આપણે લસણિયા ગાંઠિયા એકદમ કુરકુરા।